ચેનલ ઓફ વડોદરા। જીવ બચાવનાર એમ્બ્યુલન્સ ગાડી જ દર્દીના મોતનું કારણ બની છે। જાણો શું છે કારણ। સેલંબાથી સુરત મહિલા દર્દીને વધુ સારવાર માટે લઈ જવાઈ રહી હતી। તે દરમિયાન ડ્રાઈવરની બેદરકારીના લીધે અકસ્માત સર્જાયો હતો। ઉમરપાડા તાલુકામાંથી પસાર થતા માલઘા ફાટા ચવડા રોડ ઉપર ઉમરગોટ ગામની સીમમાં સેલંબામાંથી સુરત તરફ દર્દીને લઈ જઈ રહેલી ઇકો એમ્બ્યુલન્સ પલટી મારી જતા 70 વર્ષીય મહિલા દર્દીનું મોત નીપજ્યું હતું। નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સેલંબા બજાર ખાતે રહેતા નિસાર મેમણની 70 વર્ષીય માતા રૂકૈયા અચાનક તબિયત લથડી જતા તેમને એમ્બ્યુલન્સમાં બેસાડી સારવાર માટે સાગબારા લઈ જવાયા હતા અને વધુ સારવાર માટે ઇકો એમ્બ્યુલન્સ નંબરની 16 AV 4146 માં બેસાડી સેલંબાથી સુરત તરફ લઈ જઈ રહ્યા હતા। જે દરમિયાન ઉમરપાડાના ઉમરગોટ ગામની સીમમાં એમ્બ્યુલન્સના ચાલકે ગાડી પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી એમ્બ્યુલન્સ રોડની સાઈડે ઉતારી દેતા ગાડી પલટી મારી ગઈ હતી।